હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના હનુમાનપરામાં આવેલ ગોકુલ ગાર્ડનમાં પત્રકાર અને તેમના પત્ની પર તલવાર વડે હુમલો। અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં ગોકુલ ગાર્ડનમાં આવારા તત્વોનો ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પત્રકાર એકતા પરિષદના મહામંત્રી પંકજભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની પર આવારા તત્વો દ્વારા તલવાર છડી અને પાઇપ વડે હુમલો કરાયો હતો। બનાવની વિગત જોઈએ તો ગઈ રાત્રે અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું હતું। આ અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા હતા અને જાહેર સ્થળો પર આવેલા બાકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું છે। સોસાયટીમાં અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારબાદ આજે સાંજે આ ઘટનાનો ખાર રાખીને સિદ્ધરાજવાળા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરાયો હતો। ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા। આવતીકાલે ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચાર સંહિતાનો ભંગ કરીને તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતા પોલીસના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આચાર સંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈ હુમલો થતા પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। લોકોના પ્રશ્નો ઉજાગર કરવા એવા પત્રકારો હુમલો થતા પત્રકાર બેડામાં રોષની લાગણી ફેલાઈ છે। ઘટનાની જાણ થતાં જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। રિપોર્ટર ભાવેશ વાઘેલા, સિટી ક્રાઇમ ન્યૂઝ, અમરેલી।